રાજકોટ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમસૂત્રી મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ તેમજ બહાર ગામમાં રહેતા ગરીબ દીકરા દીકરીઓના માટે સમૂહ શાદીનું આયોજન કરાયું છે. આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે, જેની અંદર જરૂરિયાત મુજબનો બધો જ કર્યાવર દીકરીઓને આપવામાં આવે છે. આ સમૂહ શાદીનું આયોજન 31 ડિસેમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે, જેમાં કુલ 21 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા મુસ્લિમ સમાજના આગેવાનોએ પૂરી પાડી હતી. અફજલભાઈ મેતર, આ સમગ્ર અમારી ટીમ છે એકતા ગ્રુપની. ઇબ્રાહીમભાઈ સોરા, ઓસમાનભાઈ ભુવર, ઇલિયાસભાઈ ઓડિયા. અમારું આ સમૂહ લગ્નનું 3જું આયોજન છે. શરૂઆતમાં અમે 3 વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી, ત્યારે 14 જરૂરિયાતમંદ પરિવારના દીકરીઓના લગ્ન કરેલા હતા. શાહી આયોજન હતું અમારું. ત્યાર પછી બીજી વખત અમે 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, અને આ હાલ 31 ડિસેમ્બરના રોજ અમારું આ 3જું સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારની ગરીબ દીકરીઓના અમે સમૂહ લગ્નમાં જોડીએ છીએ, અને સમગ્ર કર્યાવર અમારી ટીમ વતી એકતા ગ્રુપ દ્વારા એને અને દાતાઓ દ્વારા અમે એને આપીએ છીએ. ના, કોઈ પણ સમગ્ર સર્વજ્ઞાતીય મુસ્લિમ સમાજની સર્વજ્ઞાતીય કોઈ પણ આમાં જોડાઈ શકે છે, પણ જરૂરિયાતમંદ લોકો. 31 ડિસેમ્બરના રોજ રાજકોટમાં કાવેરી એપાર્ટમેન્ટ, કોઠારીયા રોડના ગ્રાઉન્ડમાં.